ઇન્વેસેટના હર્ષલ દસાણી પણ હવે આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે. હર્ષલ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને એક બજાર માટેનો વ્યૂ લઈએ. અત્યારે જે રીતે ગ્લોબલ સેટઅપના ફ્રન્ટ પર જોઈએ તો એ ડિસ્રપ્શન હવે ઓવરઓલ થોડું ચિંતા ઘટાડી રહ્યું છે. તો ટેક શેર્સ યુએસ માર્કેટમાં જોઈએ કે ભારતીય બજાર માટે જોઈએ તો એ એક પોઝિટિવ થતા થોડા દેખાડી રહ્યા છે. એની સાથે સાથે ઓવરઓલ જે હેન્ડઓવર છે આજ માટે તો, અને ઇનફેક્ટ જે રીતે વિરાટે પણ મેન્શન કર્યું, એફઆઈએસ જે હવે બધા સેગમેન્ટમાં પોઝિટિવ થયા છે એ પણ એક મહત્વનું રહેશે. આ બધા વચ્ચે સેક્ટર્સ પર ચર્ચા કરીએ પહેલા ઓવરઓલ ભારતીય બજારને સમજીએ. અત્યારે કઈ રીતે આપ જોઈ રહ્યા છો, હર્ષલ? પરફેક્ટ. એકદમ બુલિશ વ્યૂ છે. જે આપણે ઓલા દિવસે ઇન્ડિયા યુએસની ટ્રેડ ડીલ સાઇન થઈ એના પછી જે માર્કેટનું ગેપઅપ થયું, હજુ માર્કેટ રેન્જના અંદર કન્સોલિડેટ કરી રહ્યું છે. બટ ઓવરઓલ અગર તમે જોશો તો જેવી રીતે એમને કીધું, એફઆઈઆઈના ફિગર હવે ફાઇનલી પોઝિટિવ થતા દેખાયા છે. અને મેં તમને આ સેમ ચીજ લાસ્ટ ઇન્ટરવ્યુમાં બી કીધી હતી કે હવે તમને એફઆઈઆઈના પૈસા ફાઇનલી ઇન્ડિયામાં આવતા દેખાશે. કેમ કે એ લોકો માટે ઇન્ડિયા યુએસ ટ્રેડ ડીલ વોઝ ધ બિગેસ્ટ સેન્ટિમેન્ટલ રોડ બ્લોક. કે ભાઈ જ્યાં સુધી આ ટ્રેડ ડીલ સાઇન નહીં થાય ત્યાં સુધી એ લોકોના પૈસા આવવાના નહોતા. ડીઆઈઆઈના કોન્સ્ટન્ટલી મની તો ફ્લોઈંગ થઈ જ રહ્યું હતું કેમ કે રિટેલનું એસઆઈપી આવી જ રહ્યું છે. પણ હવે જ્યારે એફઆઈઆઈના પૈસા આવવાના ચાલુ થશે, ઓવરઓલ માર્કેટ બસ એક કન્સોલિડેશન અને એક સેટલમેન્ટ ફેઝમાં છે અને માર્કેટ પોતાનું નવું હાઈ કાપવાની એની ટાઈમ તૈયારીમાં છે. જેવું એકવાર માર્કેટ આઈ થિંક 26,000ના ઉપર નીકળી જશે, એના પછી તમને એક કન્ટિન્યુઅસ ઓવરઓલ સ્ટ્રેન્થ અને મોમેન્ટમ બનતું દેખાશે. અને હવે તમને એફઆઈઆઈના ઘણા ફિગર્સ બાઇંગમાં, ઘણા દિવસો બાઇંગ ફિગર્સ દેખાવામાં આવશે. સો ઓવરઓલ વ્યૂ બુલિશ છે. અને તમે અગર જોશો તો ગ્લોબલ માર્કેટનું બી સેન્ટિમેન્ટ થોડું સેટલ થતું દેખાઈ રહ્યું છે. ઓવરઓલ ગ્લોબલ માર્કેટના અંદર બી બાઇંગ છે. તો ઓવરઓલ હવે ફાઇનલી ઇન્ડિયાની માર્કેટના અંદર, ઇમર્જિંગ માર્કેટ્સની અંદર પૈસા આવવા જોઈએ. સો ઓવરઓલ વ્યૂ બુલિશ છે. અને એકવાર 26,000 કપાઈ ગયું એના પછી માર્કેટ્સ શુડ ડુ રીલી વેલ. તો ઓવરઓલ એક વ્યૂ માર્કેટ માટે બનતો જોઈ રહ્યા છે. હર્ષલ, બેંક્સ માટે ખાસ કરીને એક ચર્ચા કરીએ, અને ખાસ તો પીએસયુ બેન્કિંગ કાઉન્ટર્સ જે રીતે એક મજબૂતી આપણે આ બધા બેન્કિંગ કાઉન્ટર્સ દિગ્ગજ એસબીઆઈ, કેનેરા બેંક તમે જુઓ, બીઓબી, બેંક ઓફ ઇન્ડિયા સિવાય નાની બેંકો પણ જુઓ, ઇન્ડિયન બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર જે નવા લેવલ્સ પર આપણને પહોંચતી દેખાડી રહી છે. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સની વાત કરીએ ત્યાં જે સતત એક મજબૂતી છે, અને બેંક નિફ્ટીનું આઉટ પરફોર્મન્સ ફરી બજારમાં આપણને નિફ્ટીની સામે આવતું જોઈ રહ્યા છે. આપ કઈ રીતે ઓવરઓલ જોઈ રહ્યા છો પીએસયુ બેંક્સને? પીએસયુ બેંક્સ પર આવવા પહેલા હું તમને બેન્કિંગ સેક્ટર પર આપણે વાત કરીએ. જેવી રીતના તમે કીધું કે બેન્કિંગ સેક્ટર ઓવરઓલ નિફ્ટીને આઉટ પરફોર્મ કરી રહ્યું છે. તો અત્યારે નિફ્ટીને તો ઓલરેડી આઈટી નીચે ખેંચી રહ્યું છે. ઇટ ઇઝ ઓનલી બેંક્સ જે નિફ્ટીને ઉપર રાખી રહ્યું છે. તો ઓવરઓલ બેંક્સ તમે જોશો તો લાસ્ટ 4 થી 5 વર્ષના અંદર બેંક્સે કઈ ગ્રેટ પરફોર્મન્સ આપ્યું નથી. કેમ કે એ લોકોના વેલ્યુએશન્સ ઓલરેડી એટલા એલિવેટેડ હતા કે એ લોકો ટાઈમ કન્સોલિડેશન અંદર વયા ગયા હતા. તો હવે ફાઇનલી જઈને બેંક્સે ચાલવાનું ચાલુ કર્યું છે. બેંક નિફ્ટીએ નવું હાઈ માર્યું છે અને બધા સ્ટોક્સ ફાઇનલી હવે મૂવ થવાના ચાલુ થઈ જશે. બટ ઓવરઓલ અગર તમે ઇન ટર્મ્સ ઓફ વેલ્યુ જોશો, ઇન ટર્મ્સ ઓફ વેલ્યુએશન કમ્ફર્ટ જોશો, તો પીએસયુ બેંક્સ તમને મચ બેટર વેલ્યુએશન કમ્ફર્ટ આપી જશે. કેમ કે ઓવરઓલ આ બધા બેંક્સ છે ને, આ લોકોના રેશિયોઝ બહુ ખરાબ હતા. એટલે આ લોકોને હંમેશા એટલી સારી વેલ્યુ આપવામાં આવી નથી. હવે ફાઇનલી જઈને આ લોકોના રેશિયોઝ ઇમ્પ્રુવ થતા જઈ રહ્યા છે અને આ લોકોનું વેલ્યુએશન એટલું નીચે છે કે આ લોકો બહુ વેલ્યુ ઓફર કરી રહ્યા છે અત્યારે. જો તમે પીએસયુ બેંક્સના અંદર બી અગર જ્યારે લેવા જશો તો તમને બહુ સિલેક્ટિવ લઈને લેવું પડશે. કેમ કે પીએસયુ બેંક જેવી રીતે આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી, પીએસયુ બેંક 3 ભાગમાં બટાઈ ગયા છે. જે લાર્જ કેપ પીએસયુ બેંક છે, જેવી રીતના તમારા કેનેરા બેંક, બેંક ઓફ બરોડા અને એસબીઆઈ, આ લોકો બધા નવા હાઈ મારી રહ્યા છે. જેના કારણે તમારું પીએસયુ બેંક ઇન્ડેક્સ તમને એક ઓલ ટાઈમ હાઈ પર દેખાઈ રહ્યું છે. આના પછી તમારું બેંક ઓફ મહારાષ્ટ્ર, યુનિયન બેંક, બેંક ઓફ ઇન્ડિયા, આ બધા એક નવા હાઈના તરફ જઈ રહ્યા છે. ધીઝ આર ગુડ ક્વોલિટી પીએસયુ બેંક્સ, મિડ ટુ લાર્જ કેપ્સ, પણ આ લોકોનું વેલ્યુએશન બહુ સારું છે. તમે બેંક ઓફ મહારાષ્ટ્ર જોઈ લો, મલ્ટી યર બ્રેકઆઉટના તરફ નીકળી રહ્યું છે. યુનિયન બેંક જોઈ લો, બેંક ઓફ ઇન્ડિયા થોડું લેગિંગ છે બટ ફંડામેન્ટલી બહુ સારું છે. તો ઇટ વિલ પિકઅપ સૂન. બટ આના પછી જે આવે થર્ડ સેક્ટર, જે તમારું નાના નાના બેંક છે, જેવી રીતના પીએનબી થઈ ગયું, આઈઓબી થઈ ગયું, સેન્ટ્રલ બેંક થઈ ગયું, યુકો બેંક થઈ ગયું. હવે આ લોકોનું ફંડામેન્ટલ્સ અને આ લોકોની બુક્સ એટલી સ્ટ્રોંગ ઇમ્પ્રુવ નથી થઈ, એટલે તમને આના અંદર બહુ સ્ટ્રોંગ બાય નીચેથી આવતી દેખાશે નહીં. જબકે આ લોકોનું માર્કેટના અંદર લિક્વિડિટી બહુ ઓછી છે. 90% ગવર્મેન્ટ પાસે છે. તો જરાક નાની બાઇંગ બી આવે ને પીએસયુ બેંક્સમાં તો આ લોકોના અંદર બહુ મોટો મૂવ આવી જતો. પણ હવે એ મૂવ્સ નથી આવી રહ્યા. એટલે એનો મતલબ શું છે કે માર્કેટ બહુ સિલેક્ટિવલી રિવોર્ડ કરી રહ્યું છે પીએસયુ બેંક્સના અંદર બી, કે જે સારા છે, જેની બુક્સ ઇમ્પ્રુવ થઈ રહી છે, એ લોકોનો ભાવ તમને વધતો દેખાશે. પણ જે ઓકે છે, જે લોકોની બુક્સ હજુ ઇમ્પ્રુવ થઈ રહી છે, એના અંદર તમને એટલો સ્ટેગરિંગ મૂવ આવતો નહીં દેખાય. તો પીએસયુ બેંક્સ યસ ઓવરઓલ બહુ બુલિશ છે. નોર્મલ પ્રાઇવેટ બેંક્સના કમ્પેરિઝનમાં પીએસયુ બેંક્સના અંદર વધારે વેલ્યુ છે. તો તમને ઘણો સારો મૂવ આવતા દેખાશે. પ્લસ આ લોકોની બેંક્સની સાઇઝ બી ઘણી નાની છે. તો ઓવરઓલ પીએસયુ બેંક્સ આર અ ગુડ બેટ. બટ બહુ સિલેક્ટિવ રહીને લેવું પડશે પીએસયુ બેંકના અંદર. હવે એ 2020 કે 2022 નું બુલરન નથી કે તમે એક સેક્ટર ચાલી રહ્યું છે એના અંદર કાંઈ બી લઈ લો તો બધું ચાલશે.
સિલેક્ટિવ ખાસ કરીને એક રહેવું પડશે ઓવરઓલ વ્યૂ પીએસયુ બેંક્સ માટે. હર્ષલ, વધુ એક સ્પેસ મેટલ્સ અને સ્ટીલ કંપનીઓ ખાસ કરીને વ્યૂ લઈએ. ગઈકાલે તો ઇનફેક્ટ આ બધા સ્ટોક્સમાં જે આપણને એક્શન ટાટા સ્ટીલ તમે જુઓ, JSW સ્ટીલ, સ્ટીલ ઓથોરિટી જેવા સ્ટોક્સમાં એક્શન આપણને જે જોવા મળ્યું છે. ટ્રમ્પ પ્રશાસન અહીંયાથી એક ટેરિફ ઘટાડવા પણ એક વિચાર કરી શકે છે. એને કારણે વન ઇન્ડેક્સ પણ જુઓ, મેટલમાં પણ એક ખાસી મજબૂતી આપણને જોવા મળી હતી. પરંતુ આને કઈ રીતે સમજવું જોઈએ? જ્યારે તમે મેટલ ઇન્ડેક્સને જુઓ ને ત્યારે બેસિકલી તમે આના સાથે એના નોન ફેરસ મેટલ્સના પ્રાઇસીસ લગાડી દો. ગોલ્ડ, સિલ્વર, કોપર અને એલ્યુમિનિયમ. ઓવરઓલ આ લોકોના અંદર બહુ સ્ટ્રોંગ રેલી આવી હતી હમણાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં. ઓવરઓલ એ લોકો એક સ્મોલ ફેઝ ઓફ કન્સોલિડેશન અંદર ગયા હતા, વિચ ઇઝ વેરી નોર્મલ કે જ્યારે કોઈ એક સ્ટોક મૂવ આપે તો એના પછી થોડીક બેસિક પ્રાઇસ બુકિંગ, થોડું પ્રોફિટ બુકિંગ આવે. તો મેટલ્સના અંદર બી એ જ થઈ રહ્યું. તો અગર ફોર એક્ઝામ્પલ તમે કોઈ બી સ્ટોક ઉચકીને જોઈ લો, હિન્દુસ્તાન કોપર જોઈ લો કે નેશનલ એલ્યુમિનિયમ જોઈ લો, એ લોકો બધા પોતાના મલ્ટી યર હાઈ પાસે છે અને ત્યાંથી એ લોકોના અંદર નાના નાના કન્સોલિડેશન આવ્યા છે. તો ઓવરઓલ મેટલ સેક્ટરના ઉપર વ્યૂ બુલિશ જ છે. આ એક નાનું કન્સોલિડેશન છે જેના અંદર આ લોકો ગયા છે, કેમ કે આ લોકોની જે અંડરલાઈન કમોડિટીઝ છે એ લોકો કન્સોલિડેશનમાં છે. બટ જેવી રીતના તમે ફોર એક્ઝામ્પલ કોઈ બી માઇનિંગ કંપનીઝે જોઈ લો, હિન્દુસ્તાન કોપર થઈ ગઈ કે નેશનલ એલ્યુમિનિયમ થઈ ગઈ, આ લોકોનું મેઇન કામ છે કોપર માઇન કરીને કાઢવું, એલ્યુમિનિયમ માઇન કરીને કાઢવું. 1% બી અગર કોપરનો ભાવ ઉપર થાય તો આ લોકોને પ્રોફિટ માર્જિનના અંદર ઘણો ટાઈમ્સ ફાયદો થાય. તો ઓવરઓલ જ્યાં સુધી મેટલ્સના ભાવ વધતા જઈ રહ્યા છે અને મેટલ્સ આઈ થિંક વી આર ઇન મિડલ ઓફ અ કમોડિટી સાયકલ. ઓવરઓલ સ્ટીપ મૂવ્સ આવશે અને સ્ટીપ કરેક્શન્સ બી આવશે. બટ ઓવરઓલ આપણે અત્યારે એક શોર્ટેજના અંદર છે, ફિઝિકલ શોર્ટેજના અંદર, અને ગ્લોબલ પ્રોડક્શન મીટ નથી કરી શકી રહ્યું એની ડિમાન્ડને. તો ઓવરઓલ જ્યારે ફિઝિકલ સપ્લાય ટાઈટ થઈ જાય ત્યારે મેટલ્સના પ્રાઇસ શૂટઅપ થાય અને તમને આ સેમ એ લોકોના સ્ટોક્સના અંદર આવતું દેખાશે. ફેરસ મેટલ્સ જે છે, જે તમારા સ્ટીલ થઈ ગયું, આયરન ઓર થઈ ગયું, એ લોકોના અંદર હવે ફાઇનલી રેલી આવતી દેખાઈ રહી છે. પેલા રેલી વોઝ ઓનલી લિમિટેડ ટુ નોન ફેરસ મેટલ, પણ હવે તમે ફેરસ મેટલના સ્ટોક્સ જોશો, જેવી રીતના તમારું ટાટા સ્ટીલ થઈ ગયું, સેલ થઈ ગયું, આ લોકોના અંદર બી ફાઇનલી જઈને હવે તમને બાઇંગ આવતી દેખાશે. આજે તમે ટેરિફ વાળો પોઈન્ટ કીધો. તો ઓવરઓલ મેટલ સેક્ટર હવે ફેરસ અને નોન ફેરસ બે બુલિશ થઈ ગયા. લાસ્ટ ટાઈમ જ્યારે આપણી વાત થઈ હતી ત્યારે મારું સ્પેસિફિક વ્યૂ નોન ફેરસના ઉપર હતું કે નોન ફેરસ લુક્સ વેરી ગુડ. કોપર, એલ્યુમિનિયમ, સ્ટીલ, ઝિંક, કોપર, એલ્યુમિનિયમ અને ઝિંક. હવે ફાઇનલી જઈને તમારા ફેરસ મેટલ્સ બી બહુ લુક્રેટિવ લાગી રહ્યા છે. તો મેટલ્સ પર વ્યૂ બુલિશ છે. લોંગ ટર્મના હિસાબથી તમે વિચારશો નેક્સ્ટ એક વર્ષના અંદર આ સેક્ટરના અંદર બહુ સારા પૈસા બનશે. બટ વોલેટાલિટી પીક પર રહેશે. તમને બહુ શાર્પ મૂવ્સ આવતા દેખાશે. સ્ટોક ક્યારેક 10% ઉપર બી વયો જશે એક દિવસમાં, અને દેર ઇઝ અ પોસિબિલિટી કે બીજા દિવસે તમને 7% નીચે બી દેખાય. તો વોલેટાલિટી રહેશે, બટ મેટલ સેક્ટર ઇઝ હિયર ટુ ડુ ગુડ. તો વ્યૂ પોઝિટિવ લોંગ ટર્મ આ સેક્ટર માટે, પરંતુ વોલેટિલિટીને ખાસ ધ્યાનમાં રાખી અને આ સેક્ટર પર એક આવ્યું ધ્યાનમાં રાખજો. હર્ષલ, વધુ એક સેક્ટર સ્પેસિફિક ચર્ચા કરીએ છે આઈટી. કારણ કે જે એઆઈ ડિસ્રપ્શન સતત આપણે જોઈ રહ્યા હતા, જેને કારણે ગ્લોબલ ફ્રન્ટ પર જોઈએ કે ભારતીય આઈટી કંપનીઓમાં જોઈએ તો ખાસું એક સેલ ઓફ હતું. ગઈકાલના સેશનમાં પણ એક પ્રોફિટ બુકિંગ આવ્યું, પરંતુ એક સુધારને થોડી ચિંતા હળવી થતી પણ આપણને બતાવી રહ્યું છે. ઇનફેક્ટ TCSના મેનેજમેન્ટ તરફથી પણ નિવેદન આવ્યું છે કે એઆઈ ડિસ્રપ્શનને લઈને હાલ કોઈ એટલો એમને ભય નથી. પરંતુ આ સેક્ટર પર એક ચર્ચા કરીએ, લોંગ ટર્મ કઈ રીતે એને જોઈ રહ્યા છો આઈટી કંપનીઓને? જી હર્ષલ, અનમ્યુટ કરવું પડશે. સોરી, TCSનું જે તમે કાલે કીધું કે મેનેજમેન્ટનું ઓલું આવ્યું કે એઆઈના કારણે કાંઈ આટલું મોટું ડિસ્રપ્શન આવવાનું નથી. વેલ, મારો વ્યૂ થોડો આનાથી અલગ છે. બિકોઝ જે સ્પીડથી એઆઈના અંદર ઇનોવેશન આવી રહ્યું છે, પહેલા તમે એઆઈથી ખાલી મેલ લખાવી શકતા હતા, હવે તમે એઆઈથી ફોટો બનાવી શકો છો, એના પછી તમે એઆઈથી હવે કોડ કરી શકો છો, અને હવે એન્થ્રોપિકનું જે ક્લોડ આવ્યું, દેટ ઇઝ ગોઈંગ ટુ રિપ્લેસ સર્વિસીસ વિથ એઆઈ. અને આપણી ઇન્ડિયન કંપનીનું જે બેઝ છે દેટ ઇઝ સર્વિસીસ. તો ઓવરઓલ કંપની જે મેનેજમેન્ટ કર્યું છે એનાથી એટલું ફરક ના પડે. જે તમને પ્રાઇસ દેખાઈ રહ્યું છે, દેટ આન્સર્સ ઓલ ઓફ યોર ક્વેશ્ચન કે ઓવરઓલ આઈટીનું શું વ્યૂ છે. ધ થિંગ ઇઝ કે આઈટી ઇન્ડેક્સ અહીંયાથી એક લોંગ ટર્મ ડાઉન ટ્રેન્ડના અંદર વહી ગયું છે, કેમ કે ઓવરઓલ આઈટી, તમે ગ્લોબલ આઈટી જોશો તો લાસ્ટ 3 વર્ષથી અગર કોઈ સેક્ટર ચાલી રહ્યું છે તો એ ગ્લોબલ આઈટી છે. બિકોઝ એના અંદર એઆઈ, એ લોકો એઆઈનું પાઇવટ લીધું અને એના એઆઈના અંદર ફિનોમિનલ ગ્રોથ મળી એ લોકોને. બટ આપણી ઇન્ડિયન આઈટી કંપનીઝ આર સ્ટક ટુ સર્વિસીસ. તમે કોઈ બી જોઈ લો, TCS લઈ લો, ઇન્ફોસિસ લઈ લો, એ લોકોના બધાના મેનેજમેન્ટના રેવન્યુ ગાઈડન્સ છે કે 2.5 થી 3.5% રેવન્યુ ગ્રોથ થવાનું છે. એટ ધીસ સ્કેલ અગર એ લોકો આટલી મોટા માર્કેટ કેપ્સ લઈને બેઠા છે અને આટલા હેવી વેલ્યુએશન પર છે, અને અગર એ લોકો 3 કે 4%ની ગાઈડન્સ આપવાના છે, તો ઓવરઓલ કોઈ બી એક નાનું નેગેટિવ ટ્રિગર બી આવશે તો એના કારણે એક તમને સ્ટીપ વેલ્યુએશન કરેક્શન દેખાશે. નિફ્ટી આઈટીના અંદર તમને એક શોર્ટ ટર્મ બાઉન્સ બેક જરૂર દેખાઈ શકે, કેમ કે એક નોન સ્ટોપ સેલ ઓફ આવ્યો છે. બટ આ બાઉન્સ બેક સસ્ટેન કરશે
આઈ ડોન્ટ થિંક સો, જ્યાં સુધી આ લોકો એક ફંડામેન્ટલ સ્ટ્રક્ચરલ પાઇવટ નહીં લે. બીજું એક મને લાગે છે કે આઈટીને જે બેરિશ કરશે એનું રીઝન છે યુએસડી આઈએનઆર. જે યુએસડી આઈએનઆર છે, અગર તમે ડોલર ઇન્ડેક્સ જોશો બીજી બધી કરન્સીના સામે, તો ડોલર આખી દુનિયાના સામે 10% અત્યારે વીક થઈને બેઠું છે. અને અગર તમે યુએસડી આઈએનઆર જોશો તો ડોલર રૂપીઝના સામે 10% સ્ટ્રોંગ થઈને બેઠું છે. એટલે ડોલર આખી દુનિયાના સામે અને ઇન્ડિયાના સામે બહુ ઇન્ફ્લેટેડ છે ડોલર, અને આખી દુનિયાના સામે વીક થતું જઈ રહ્યું છે. આનું એક જ કારણ હતું કે ઇન્ડિયા યુએસની ટ્રેડ ડીલ સાઇન નહોતી થઈ રહી, એના કારણે એફઆઈઆઈસ ના પૈસા બહાર જઈ રહ્યા હતા. હવે ઇન્ડિયા યુએસની ટ્રેડ ડીલ બી સાઇન થઈ ગઈ છે, હવે એફઆઈઆઈસ ના પૈસા બી આવી રહ્યા છે, ઇમર્જિંગ માર્કેટ્સના અંદર પૈસાનો ફ્લો બી આવી રહ્યું છે. તો ઓવરઓલ તમે જોશો કે યુએસડી આઈએનઆર હમણાં એની ટાઈમ 5 થી 6% થી કુલ ડાઉન થશે, જેવું એ 90 બ્રેકડાઉન કરશે. જેવું યુએસડી આઈએનઆર ના અંદર સેલિંગ આવશે, આઈટી કંપનીઝના અંદર પાછું તમને એક નાનું સેલિંગ દેખાશે, કેમ કે આ લોકોને જે મેજર અત્યારે ફાયદો થઈ રહ્યો હતો ફોરેન કરન્સી ટ્રાન્સલેશન રિઝર્વમાં થઈ રહ્યો હતો, કેમ કે આ લોકોનું મેજર ધંધો યુએસ અને બહાર હતો. હવે ફાઇનલી જ્યારે આ લોકોનું યુએસડી આઈએનઆર ના અંદર વીકનેસ આવશે, તો તમને આ લોકોના રેવન્યુ અને જે પીએનએલ છે, જે ટોપ લાઇન અને બોટમ લાઇન છે, એના અંદર બી તમને એક નાનો ઘટાડો આવતો દેખાશે, કેમ કે યુએસડી આઈએનઆર ના અંદર કુલ ઓફ આવ્યો. તો ઓવરઓલ આઈટી સેક્ટર માટે હજુ મને લાગે છે ઇન્ડિયામાં સ્પેસિફિકલી પ્રોબ્લેમ્સ ખતમ નથી થઈ, જ્યાં સુધી આ લોકો એક સેક્ટરલ આઈટી એઆઈ ના તરફ પાઇવટ નહીં મારે. તો ઓવરઓલ વ્યૂ સેલોન રાઇઝ છે, જ્યાં સુધી તમને નાના નાના રાઇઝીસ મળતા રહેશે, દે ઓલ કીપ ગેટિંગ સોલ્ડ ઓફ, જ્યાં સુધી એક સ્ટ્રક્ચરલ કોન્ક્રીટ ફંડામેન્ટલ ચેન્જ આ લોકોના સેક્ટરના અંદર આવતો નથી. હર્ષલ, વધુ એક સેક્ટર સ્પેસિફિક વ્યૂ લેવો છે આપની પાસેથી એફએમસીજી માટે, કારણ કે જે રીતે આ સ્ટોક્સ આજે પણ જુઓ અત્યારે એચયુએલમાં ખરીદદારી બનતી જોઈ રહ્યા છે, આઈટીસી એક મજબૂતી બનાવતું બતાવી રહ્યું છે. એચયુએલ માટે તો આજે ઇનફેક્ટ 2000 કરોડનું રોકાણ વધારે કંપની અહીંથી કરશે એ સમાચાર છે. ઓવરઓલ મેરિકો પ્રી ઓપરમાં થોડું ઘટ્યું, બાકી મેરિકો તમે જુઓ, ડાબરમાં જે રીતે આપણને એક કારોબાર થતો બતાવી રહ્યો છે. ઓવરઓલ જ્યારે એક લોંગ ટર્મ ચર્ચા કરી રહ્યા છીએ એફએમસીજી એઝ અ સ્પેસ, આપ કઈ રીતે વ્યૂ રહેશે આપનું? છે ને, ઇટ્સ અ લોંગ ટર્મ સેક્ટર. એના અંદર તમે ક્યારે બી બાય કરો એ તમને સ્લો એન્ડ સ્ટડી તમારું જે ગ્રોથ છે એ તમને આપતું રહેશે. ઓવરઓલ એફએમસીજી સેક્ટર પર મારો વ્યૂ ઘણો બુલિશ છે, કેમ કે ઓવરઓલ જે લાસ્ટ યર જીએસટી કટ્સ થયા છે, ઇન્કમ ટેક્સ કટ થયા છે, એને રેટ કટ્સ થયા છે, એના કારણે લોકોના હાથમાં ઘણા પૈસા છૂટ્યા છે. જે મિડલ ક્લાસ છે, જે ઇન્ડિયાનું મેઇન કન્ઝમ્પશન છે, ઇન્ડિયા કોઈક એક્સપોર્ટ ડ્રિવન ઇકોનોમી નથી, ઇટ ઇઝ અ મોર ઓફ અ કન્ઝમ્પશન ડ્રિવન ઇકોનોમી. તો આપણું જે કન્ઝમ્પશન છે, જેમ જેમ લોકોનું પર કેપિટા ઇન્કમ વધતી જશે, જેમ જેમ લોકોના હાથમાં પૈસા આવતા જશે, એમ લોકોનું એક્સપેન્ડિચર એફએમસીજી ના તરફ વધવાનું છે. તો ઓવરઓલ એફએમસીજી તમે ક્યારે બી લો, ઇટ્સ ઓલવેઝ અ ગુડ ટાઈમ ટુ બાય એફએમસીજી. તો ઓવરઓલ મારું જે વ્યૂ છે એફએમસીજી ના ઉપર એ બુલિશ જ છે. તમને એના અંદર ક્યારે બી એટ એની ગિવન પોઈન્ટ ઓફ ટાઈમ અત્યારે આ પોઈન્ટ પર સ્પેસિફિકલી બહુ અટ્રેક્ટિવ લાગી રહ્યું છે. પણ આના અંદર તમને એક ચીજ ક્લિયરલી રાખવી પડશે કે આના અંદર તમે 10 થી 12% મેક્સિમમ 15% સીએજીઆરની ગ્રોથ એક્સપેક્ટ કરી શકો છો. તો એક તમારા પોર્ટફોલિયોનો નાનો હિસ્સો તમે લગાડીને રાખી શકો, તાકી ઇન ટાઈમ્સ ઓફ વોલેટિલિટી તમને એફએમસીજી તમારા પોર્ટફોલિયોને થોડું કુશન આપે. પણ અગર તમે આને ગ્રોથના પર્સપેક્ટિવથી લેવાનું વિચારી રહ્યા હોય કે મને ફોર એક્ઝામ્પલ 25-30% રિટર્ન કાઢીને આપે, તો એ તમને એચયુએલ મેરિકો નથી કાઢીને આપવાના. સો ઓવરઓલ યસ, સેક્ટર બુલિશ છે, ના વધારે રિસ્ક છે, ના વધારે ગ્રોથ છે, મોડરેટ છે, પોર્ટફોલિયોને એક કન્ઝર્વેટિવ અપ્રોચ આપતું રહેશે. તો એક વ્યૂ ઓવરઓલ લોંગ ટર્મ એફએમસીજી પર બનતો જોઈ રહ્યા છે. હર્ષલ, વધુ એક સેક્ટર સ્પેસિફિક ઓટો પર એક વ્યૂ લઈએ, કારણ કે અત્યારે નિફ્ટી ઓટોમાં પણ જે રીતે જોઈ રહ્યા છે એક ખરીદારી, અત્યારે આયશા મોટર્સ જુઓ, ટીએમપીવી, બજાજ ઓટો, આ બધા સ્ટોક્સ જે છે આપણને એક મજબૂતી બતાવી રહ્યા છે. ટીવીએસ મોટર ફ્લેટ છે, એટલી કોઈ વધારે વેચવાલી નથી, પરંતુ એક લોંગ ટર્મ ચર્ચા કરી રહ્યા છે. ઓટો એઝ અ સ્પેસ એક સેક્ટર તરીકે જોઈએ તો આપ કઈ રીતે વ્યૂ આપશો અહીંયા? એફએમસીજીમાં કીધું સેમ હું તમને આમાં કહીશ કે ઓટો બી કન્ઝમ્પશનના અંદર આવે, અને ઓવરઓલ કન્ઝમ્પશન ઇઝ પિકિંગ અપ. લોકોના હાથમાં ઘણા પૈસા છૂટ્યા છે ટેક્સ કટ્સ અને રેટ કટ્સ પછી, અને જે તમને અત્યારે લોન સસ્તા મળી રહ્યા છે, જે આરબીઆઈ અત્યારે ઓર રેટ કટ્સની તરફ જશે, ઓટો સેક્ટરને ઓવરઓલ ફાયદો થવાનો જ છે. ખાલી મેઇન કન્સર્ન છે કે તમને આ લોકોની પ્રોફિટેબિલિટી છે, આ લોકોની પ્રોફિટ માર્જિન્સ છે, એના પર નજર રાખવું પડશે. પણ ઓવરઓલ એ પિકઅપ કરશે, કેમ કે આ લોકોની જે ડિઝાઇન્સ છે, મહિન્દ્રાની, ટાટાની અત્યારે જે આવી રહી છે, દે આર ટોપ નોચ ડિઝાઇન્સ, દે આર કોમ્પિટિંગ વિથ ગ્લોબલ સ્ટેન્ડર્ડ્સ. તો ઓવરઓલ તમે જોશો તો ઇન્ડિયાનો અત્યારે એક્સપોર્ટ્સમાં બહુ મોટો શેર નથી, બીકોઝ વી આર નોટ એક્સપોર્ટિંગ ટુ યુએસ, કે આપણે યુરોપને એક્સપોર્ટ નથી કરતા. બટ જે નીચની કન્ટ્રીઝ છે, જેવી રીતે આફ્રિકા વગેરે છે, એમાં ઘણું ઓટો જાય છે. તો ઓવરઓલ ઓટો સેક્ટર પર વ્યૂ ઇઝ બુલિશ, જ્યાં સુધી આપણી ગ્લોબલ કન્ઝમ્પશન, આપણું ડોમેસ્ટિક કન્ઝમ્પશન જ એટલું વધારે છે કે આટલી બધી જે ઓટોની કંપનીઝ છે, એ લોકોને ઇન્ટરનલી ફાયદો થતો જ રહેશે. સો ઓવરઓલ ઓટો પર વ્યૂ બુલિશ છે. પણ ઓટો કરતા વધારે બુલિશ વ્યૂ છે ઓટો એન્સિલરીઝ પર. જે ઓટો એન્સિલરી કંપનીઝ છે, જે ફંડામેન્ટલી બહુ સુપર છે, જે લોકોના
લોકોના ટોપ લાઇન અને બોટમ લાઇનના અંદર એક પ્રોપર ગ્રોથ છે. દે આર ગોઈંગ વેરી વેલ. તો ઓટો એન્સિલરીઝ અને ઓટો બે ઉપર નજર રાખો. અને ઓટોમાં બી સ્પેસિફિકલી 4 વ્હીલર્સમાં મહિન્દ્રા ઇઝ ડુઈંગ વેરી વેલ. 2 વ્હીલર્સના અંદર બી ધીરે ધીરે ગ્રોથ પકડાઈ રહી છે, બટ ઓટો એન્સિલરીઝ આર શોઈંગ ફિનોમિનલ ગ્રોથ. તો ઓટો સેક્ટર પર ઓવરઓલ ત્રણે પાર્ટ પર 4 વ્હીલર, 2 વ્હીલર અને ઓટો એન્સિલરીઝ ત્રણે પર વ્યૂ બુલિશ છે. તો આ સેગમેન્ટ પર, આ સેક્ટર પર તો બુલિશ વ્યૂ છે, સાથે એન્સિલરી સ્ટોક્સ પણ એક ખાસ નજરમાં રાખી શકો છો, ત્યાં પણ વ્યૂ બુલિશ છે. અન્ય એક ઇન્ડેક્સ અને સેક્ટર સ્પેસિફિક ચર્ચા કરીએ હર્ષલ, એ છે ફાર્મા, હેલ્થકેર, ડાયગ્નોસ્ટિક્સ. જે રીતે એક ડિફેન્સિવ એફએમસીજી પર આપણે ચર્ચા કરી, ફાર્મા પણ જુઓ જે રીતે એક અત્યારે પણ જે મજબૂતી આપણને અમુક સ્ટોક્સ જોઈએ, નેટકો ફાર્મા, ઓરો ફાર્મા આપણને એક મજબૂતી બતાવી રહ્યું છે, ડૉક્ટર રેડ્ડીઝ છે, ડૉક્ટર લાલ પેથલેબ્સ છે, ગ્લેન્ડ ફાર્મા, ઝાયડસ લાઈફ, આ સ્ટોક્સ આપણને એક મજબૂતી બતાવી રહ્યા છે. ઇપ્કા લેબ્સ, ડીવીસ લેબ્સ જેવા સ્ટોક્સ પણ છે. પરંતુ ઓવરઓલ એક લોંગ ટર્મ વ્યૂ લઈએ, કારણ કે ફાર્મા બહુ એક વિશાળ એક ક્ષેત્ર ગણી શકાય, કારણ કે એમાં હેલ્થકેર, ડાયગ્નોસ્ટિક્સ ઓવરઓલ એક ચર્ચા કરીએ છીએ. કઈ રીતે વ્યૂ રહેશે આપના તરફથી? ફાર્માના અંદર તમે સ્પેસિફિકલી અગર એને બાયફર્કેટ કરશો તો તમને એક તો સીડીએમઓ, સીએમઓ મળી જશે, એના પછી તમને એક જેનરિક ફાર્મા મળી જશે, અને એના પછી તમને એક તમારું હોસ્પિટલ્સ અને હેલ્થકેર મળી જશે. ઓવરઓલ અગર તમે હોસ્પિટલ્સ અને હેલ્થકેર જોશો તો હોસ્પિટલ્સ અને હેલ્થકેર આર અ ગ્રોઈંગ બિઝનેસ, કેમ કે જે તમારું મેડિકલ ઇન્સ્યોરન્સ આવી ગયું છે, જે એના કારણે જે અત્યારે ફોર એક્ઝામ્પલ હું હોસ્પિટલના અંદર છું તો મેડિકલ ઇન્સ્યોરન્સ ટેક્સ કેર ઓફ એવરીથિંગ. તો અત્યારે જે હોસ્પિટલ્સ છે એ લોકોના રેવન્યુ એકદમ શૂટ અપ થયેલા છે, કેમ કે એ લોકો તમને ઘણા બધા ટેસ્ટ કરાવી શકે બિફોર દે ડુ ધ સર્જરી. સો ઓવરઓલ હોસ્પિટલ સેક્ટર ઇઝ અ ગ્રોઈંગ સેક્ટર, અને જેવી રીતના મેડિકલ ઇન્સ્યોરન્સ ગ્રો થતું જઈ રહ્યું છે, હોસ્પિટલ સેક્ટરને ફાયદો થતો જ રહેવાનો છે. પ્લસ એ લોકો કેપેક્સ કરી રહ્યા છે, એ લોકો નવા બેડ્સ નાખે છે, એ લોકોની ફેસિલિટીને એક્સપાન્ડ કરે છે. ઇન્ડિયા ઇઝ અ સેન્ટર ઓફ મેડિકલ ટુરિઝમ. લોક બહારથી આવીને તમારું અહીંયા મેડિકલ ટુરિઝમ કરાવે છે, કેમ કે ટિકિટ લઈને બહારથી આવીને અહીંયા તમારું આખું ચેકઅપ કરાવીને પાછા તમે વયા જાઓ તો બી યુએસ કરતા સસ્તામાં થઈ જશે. સો ઓવરઓલ હોસ્પિટલ્સ તો ફાયદામાં છે જ. સીડીએમઓ કંપની સૌથી વધારે ફાયદામાં છે, કેમ કે જે ચાઇના +1ના ઉપર એ લોકો ભાગી રહ્યા હતા. સીડીએમઓની તમે કોઈ બી કંપની જોશો, એના મેનેજમેન્ટ કોમેન્ટ્રી ખોલીને જોઈ લેશો, ફોર એક્ઝામ્પલ લોરસ લેબ્સ લઈ લો, તો એના મેનેજમેન્ટ તમને ઘણું ઓપ્ટિમિસ્ટિક વ્યૂ આપતા દેખાશે કે ઓવરઓલ એ લોકોની ગ્રોથ બહુ સારી આવતી દેખાઈ રહી છે. એક જ હર્ડલ હતું એ લોકોના અંદર, એ હતું યુએસ. હવે યુએસના સાથે ટ્રેડ ડીલ સાઇન થઈ ગઈ છે, એટલે ઇન્ડિયા માટે એકદમ ઓપન માર્કેટ છે. જેનરિક ફાર્માને બી ઘણો ફાયદો થવાનો છે, કેમ કે ઓવરઓલ ઇન્ડિયા ઇઝ લીડિંગ ઇન ઇન્ડિયા યુઝ ટુ લીડ ઇન ફાર્મા અને આઈટી. આઈટીના અંદર આપણે પાઇવટ લઈ નથી શક્યા. ફાર્મા ઇઝ મેન્યુફેક્ચરિંગ, આપણે એના અંદર કોન્સ્ટન્ટ ગ્રોથ આપી જ રહ્યા છે. સો ઓવરઓલ ફાર્મા પર વ્યૂ બુલિશ છે. આના અંદર તમને સ્પેસિફિકલી એ કંપનીઝ પકડો જેનું યુએસ પર એક્સપોઝર છે, જેના અંદર સારું ખાસું કરેક્શન આવ્યું હતું બીકોઝ ઓફ ઇન્ડિયા યુએસની ટ્રેડ ડીલ નહીં થઈ, અને હવે ટ્રેડ ડીલના પછી તમને જે કંપનીઝના અંદર સારો બાઉન્સ બેક આવતો દેખાઈ રહ્યો છે, તમે એ લઈ શકો. એના સાથે જે કંપનીઝ ટોપ લાઇન અને બોટમ લાઇનના અંદર એક કોન્સ્ટન્ટ ગ્રોથ આપી રહી છે, જેના મેનેજમેન્ટ તમને આગળના ક્વાર્ટર્સ માટે એકદમ પોઝિટિવ કોમેન્ટ્રી આપી રહી છે, જેવી રીતના ફોર એક્ઝામ્પલ એક લોરસ લેબ્સ મેં કીધું, તો એવી કંપનીઝ તમે લઈ શકો. હોસ્પિટલ સેક્ટર તો ઓવરઓલ તમે જોશો તો બહુ જ સરસ છે, જેવી રીતના નારાયણ રુદાલય થઈ ગયું, મેક્સ હેલ્થકેર થઈ ગયું. આ લોકો બધા દે આર ગિવિંગ કોન્સ્ટન્ટ ગ્રોથ, અને આ લોકોના પ્રાઇસના અંદર બી તમને કોન્સ્ટન્ટ ગ્રોથ આવતી દેખાશે. તો આ સેક્ટર માટે ઓવરઓલ એક વ્યૂ લોંગ ટર્મ કંપનીઓ પર પણ એક બનતો જોઈ રહ્યા છે. ફાર્મા, હેલ્થકેર સ્પેસ પર આપણે ચર્ચા કરી. જી હર્ષલ, આપના ડિસ્ક્લોઝર્સ? જે બી સ્ટોક્સના ઉપર મેં વાત કરી એના અંદર મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, બટ મારા કંપનીની પોઝિશન હોઈ શકે છે. થેન્ક યુ સો મચ ફોર કોલિંગ મી. થેન્ક યુ. જી હર્ષલ અને વિરાટ, આપ બંનેનો પણ આભાર અમારી સાથે જોડાઈ ખાસ માર્કેટ પર ચર્ચા કરી.